નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ હતી। રાનેડા ગામે અશ્વિન નદી ઉપર આવેલ લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે ગયેલા બાળકો અટવાઈ ગયા। પોતાના બાળકોને વાલીઓ જીવના જોખમે 3 કિલોમીટર પગપાળા ચાલીને ફરી ઘરે લાવ્યા। પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વાલીઓ જીવના જોખમે ઘરે લઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જુઓ વિડીયોમાં વાલીઓ પોતાના બાળકોને કેવી રીતે ઘરે લઈ જઈ રહ્યા છે। શું આ રીતે ભણશે ગુજરાત? તરસે ગુજરાત। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।